જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે સમજીએ ઉત્તમ આચરણ અને અધમ આચરણ વ્યક્તિનો તફાવત. આવો જાણીએ. પંખીઓની સૃષ્ટિમાં વૈવિધ્ય ઘણા બધા મળે છે, તો વિશેષતાઓ ઘણી બધી મળે છે. મયુરનું સૌંદર્ય બેમિસાલ, તો કોયલનું કંઠ માધુર્ય બેમિસાલ. પરંતુ ચિંતકો, કવિઓ, ગ્રંથકારો માટે પ્રિય પક્ષી હંસ હોય એમ અમને ભાસે છે. ઉદાહરણ રૂપે જોઈએ તો સમર્થ શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશો વિજયજી ઘણીવરે જ્ઞાનસાર ગ્રંથમાં મુનિને હંસની ઉપમા આપતા લખ્યું છે કે મુનિ હંસો વિવેકવાન, અર્થાત મતલબ કે મુનિ રૂપે હંસ વિવેક દ્રષ્ટિથી સંપન્ન હોય છે. આ જ રીતે મૃત્યુના એક પ્રસિદ્ધ ગીતની પંક્તિમાં પણ હંસની ઉપમા અપાય છે કે ઓ હંસારાણા, રહી જાઓ આજની રાત. ત્યાં આત્માને જીવને હંસની ઉપમા આપવામાં આવી છે. સવાલ એ થાય કે હંસનો આટલો મહિમા શા માટે? એનો ઉત્તર મળે છે હંસની રીતભાતમાં, જીવનશૈલીમાં. હમણાં ગત ચાતુર્માસમાં અમે સિદ્ધ ક્ષેત્ર પાલિતાણામાં હતા, ત્યારે ત્યાં પાલિતાણાના સમસ્ત શ્રમણી ભગવંતો માટે વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતોની વાચનાઓ વિમલાચલ ચાવના વૈભવ રૂપે આ શ્રી આત્મદર્શન સુરજીના માર્ગદર્શન અનુસાર યોજાઈ હતી. એમાં પ્રથમ વાચના હતી અમારી. અમે તેમાં ઉપરોક્ત મુનિ હંસો વિવેકવાન પંક્તિ લઈ હંસની 4 વિશેષતાઓ વર્ણવી હતી. આવો હંસની એ 4 વિશેષતાઓને અહીં જૈન, અજૈન, સહુને સ્પર્શ એ પદ્ધતિએ માણીએ. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે દરેક વિશેષતાના વર્ણનમાં જે ઉદાહરણો લેવાશે તે સંપૂર્ણ સત્ય ઘટનામય છે. વર્તમાનની ભોગ પ્રધાન અને લાભ ખાતર નીતિ નિયમોને, સિદ્ધાંતોને નેવે મૂકવાની શૈલી સામે એમની જીવનશૈલી અહોભાવ પ્રગટાવે તેવી આદર્શ હતી એમ એ ઘટનાઓથી અવશ્ય પ્રતીત હશે. આવો જાણીએ. પહેલી ઘટના છે હંસ બ્રાહ્મ્ય અભ્યંતર બંને દ્રષ્ટિએ શુભ્ર છે. શ્વેત વર્ણ તો હંસનો પણ છે અને બગલાનો પણ છે, પરંતુ હંસનું નામ આવતા જ લોકમાનસમાં આદર જાગશે અને બગલાનું નામ આવતા અનાદર જાગશે. કારણ એક જ કે બગલો બાહ્ય દ્રષ્ટિએ ભલે શ્વેત છે, પરંતુ વૃત્તિથી અભ્યંતર દ્રષ્ટિથી કાજળશો કાળો છે. બગલો એટલે દંભનો જીવંત અવતાર. તળાવમાં એ એક પગે એવો નિશ્ચિત ઊભો રહે છે કે જોનારને જાણે એ ધ્યાનસ્થ યોગી જ લાગે, પણ એનું એ ધ્યાન આત્મકલ્યાણ માટે નહીં, માછલાઓની હિંસા માટે હોય છે. સ્થિર બગલો જોઈ માછલી જેવી નિકટ આવે એટલે બગલો એને તરફ હડપ કરી લે. આમ બગલો બહારથી શ્વેત અને વૃત્તિથી કાળો હોવાથી લોકમાનસ માટે આદર પાત્ર નથી હોતો. જ્યારે હંસ કદી નથી આવો દંભ કરતો કે નથી કોઈને પોતાનો શિકાર બનાવતો. એ કોઈને ઉપદ્રવ કર્યા વિનાનું શાંત અને નિર્દભ જીવન જીવે છે. માટે બાહ્યથી દેખાવથી અને અભ્યંતરથી વૃત્તિથી પણ શ્વેત અને શુભ્ર છે. દાળમાં કંઈક કાળું હોવાનો અંદાજ આવ્યો. એમણે પૂછ્યું, એટલે એમ કે દર વર્ષે યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓ અમે જે કહીએ લેવાના, સમજો કે 5 સીટ અમારા હસ્તકની રાખવાની. જયંતિભાઈએ તરત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, મહેરબાનો, એ ન બને. યુનિવર્સિટીમાં તો દરેક વિદ્યાર્થી મેરિટના આધારે જ સ્થાન મેળવશે. તમારી વાત માનું તો મારે મેરિટવાળા 5 વિદ્યાર્થીઓનો ભાગ લેવો પડે. એમાં શિક્ષણ જગતનું અહિત થાય, માટે એ નહીં બને. થોડા વ્યવહારુ બનો. તમે આ કરશો તો તમારા જરૂરી કામો અમને કરી આપીશું. એ બોલ્યા કે ના, એ તો નહીં જ બને. હું કોઈ સોદાબાજીમાં માનતો જ નથી. જયંતિભાઈએ કડક શબ્દોમાં કહ્યું. મેયર અને ઉપમેયર એની એ જ વાત બીજી રીતે સમજાવતા રહ્યા ત્યારે સિદ્ધાંતવાદી જયંતિભાઈનો પુણ્ય પ્રકોપ પ્રજ્વળી ઉઠ્યો. એ ગુસ્સાથી ગરજ્યા, મારે તમારી આવી વાત જરાય સાંભળવી નથી. તમે મારા ઘરની બહાર નીકળો. જો જાતે હવે ઊભા નહીં થાવ તો હું તમારા બાવડા પકડીને ઘરની બહાર ધકેલી દઈશ. એમાં તમારા પદનું માન નહીં રહે. ચાલ્યા જાવ અહીંથી. સ્તબ્ધ થઈ ગયેલ મેયર, ઉપમેયર વિલે મુખે ત્યાંથી વિદાય થઈ ગયા. બાવડા પકડીને ઘરની બહાર ધકેલી દઈશ, આ શબ્દો અક્ષરશઃ અમને જયંતિભાઈના સુપુત્ર તરુણભાઈએ ઘટનાના ભાગરૂપે કહ્યા હતા. અમને મહેસૂસ થયું કે જયંતિભાઈ હંસની ઉપમાને યોગ્ય છે કે જ્યાં બ્રાહ્મ અભ્યંતર 2 પ્રકારની ઉજ્જવલતા ઝળહળી રહી હતી. આવો જાણીએ બીજો પ્રસંગ. હંસ મોતીનો ચારો ચરે, એટલે કે
આજની એડવર્ટાઇઝિંગની દુનિયામાં એક સૂત્ર પ્રચલિત છે, ઊંચે લોગ ઊંચી પસંદ. આ સૂત્ર જેને એકદમ બંધ બેસતું હોય તો તે છે હંસ. કેમ કે અન્ય પક્ષીને જે ચારો પસંદ ન હોય અથવા જે ચારો ચરી ન શકે તે ચારો તો હંસ ચરી શકે છે, એટલે કે મોતીનો ચારો. અરે એક ગીત પંક્તિમાં કહ્યું કે તો હંસનું એક લક્ષણ જ આ દર્શાવ્યું છે કે હંસપણું જો જાણવું હોય ને તો મોતીનો ચારો ચરીએ. હંસ, કાકરા, માછલા તો આરોગ્ય જ નહીં. હંસનું આ લક્ષણ જેમના જીવનમાં ચરિતાર્થ થતું હોય તેવો મોતી જેવા ઉત્તમ વ્રતો નિયમો આત્મસાત કરનાર હોય. મુશ્કેલીમાં હોય ત્યારે હંસ, કાકરા, માછલા ન આરોગે. તેમ આવા પુણ્યવાનો મુશ્કેલીમાં હોય, કસોટીમાં મુકાય તોય વ્રતમાં બાંધછોડ ના કરે. આદર્શ જીવનનું આ લક્ષણ પણ જયંતિભાઈમાં કેવું ઝળહળતું હતું એ એક પ્રસંગ દ્વારા નિહાળીએ. જયંતિભાઈ યુપીએસસી અને યુજીસીના કમિશનિંગ સભ્યો હોવાથી તેના કાર્યો માટે અવારનવાર દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મિટિંગમાં જવાનું હતું. ત્યારે દર 3 મહિને એની મિટિંગ નહેરુ સાથે થતી. પરંતુ તકલીફ એ હતી કે મિટિંગનો સમય ઢળતી બપોરનો હોય અને એ પૂર્ણ થાય ત્યારે રાત્રિ શરૂ થઈ જાય. મિટિંગ પછી સૌ સાથે ભોજન કરે. જયંતિભાઈ ચુસ્ત જૈન હોવાથી રાત્રિ ભોજનના સંપૂર્ણ ત્યાગ સાથે ચોવિહાર કરે. તેથી તેઓ મિટિંગ પછી ભોજન વિના એક તરફ બેસી રહે. 2-4 વાર આવું થયું એટલે નહેરુની નજર ગઈ. તો ત્યારે એમણે પૂછ્યું, મિત્ર, તમે કેમ અમારી સાથે નથી જમતા? વાનગી તો બધી શાકાહારી છે. ત્યારે કહ્યું, સર, હું ચુસ્ત જૈન છું, એથી મેં કાયમ માટે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે. વાનગી ભલે શાકાહારી છે પરંતુ રાત્રિ છે માટે હું નથી જમતો. તો આ મીટિંગ માટે તમે સાંજનું ભોજન છોડી દો છો એમ ને? નહેરુએ આશ્ચર્યથી પૂછ્યું. હા, જયંતિભાઈએ કહ્યું. એમની આચાર નિષ્ઠાની મોતીનો જ ચારો ચરવાની ટેકથી પ્રભાવિત થઈ ગયેલ નહેરુએ સૌજન્ય દાખવીને ત્યાં બોર્ડની મિટિંગમાં જાહેર કર્યું કે હવે પછીની બધી મિટિંગનો સમય એ રીતે રહેશે કે જે 5 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ જાય અને આપણે સૌ એ દિવસે સાયમ ભોજન અહીં કરવાનું રહેશે, રાત્રિ ભોજન નહીં. આ ઘટનાથી એ ચોક્કસ પ્રતીત થાય કે જયંતિભાઈએ માનવ હંસ હતા કે જેઓ વ્રત ભંગરૂપ કાકરાનો ચારો ન ચરે, બલકે વ્રત પાલનરૂપ મોતીનો ચારો ચરે. એટલે છેલ્લે તો એક જ વાત કહેવાની છે કે ઉત્તમ આચરણ વ્યક્તિને દિવ્યતા બક્ષે છે અને અધમ આચરણ વ્યક્તિને દાનવતા બક્ષે છે. તો આ સાંભળીને આપણે પણ નિયમ લેવો જોઈએ કે આપણે આપણા જીવનમાં હંસની જેમ બનીશું કે ગમે તેવી કસોટીમાં આપણે મુકાઈ જઈએ તો પણ આપણે આપણા વ્રતમાં બાંધછોડ તો નહીં જ કરીએ. તો આ છે ઉત્તમ આચરણ અને અધમ આચરણમાં ફરક, કે એક ઉત્તમ આચરણ જે વ્યક્તિને દિવ્યતા બક્ષે છે અને એક અધમ આચરણ જે વ્યક્તિને દાનવતા બક્ષે છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? કોમેન્ટ જરૂરથી કરજો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.